પ્રભુ કહેવા લાગ્યા, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરય યુદ્ધ છે. સર્વ કાળમાં તું મારું સ્મરણ કરીને યુદ્ધ કર. અત્યારે તું યુદ્ધ કરવા તૈયાર થયો ને તને મોહ થયો, એનું કારણ એ હતું કે તું મને ભૂલ્યો અને તારી જાતને તે યાદ કરી. તારી મમતા અને તારો અહમ વચ્ચે આવ્યો. કારણ કે આ પણ તારો અહંકાર છે કે મારીશ તો મરી જશે ને નહીં મારું તો બધા બચી જશે. આ પણ તારો અહમ છે. તું નથી મારનારો, તું નથી બચાવનારો, કરનારો તો હું છું. મને હૃદયમાં પધરાવીને યુદ્ધ કરીશ તો તને મારવાનું પાપ નહીં લાગે. કારણ કે પછી કરતા હું થઈ જઈશ, કરનારો હું થઈ જઈશ, તું તો કેવલ મારું સાધન બની જઈશ. ભગવાન મંત્ર બતાવે છે, જીવનમાં કોઈ પણ કાર્ય કરો, પુરુષાર્થ કરો, પ્રયાસ કરો, પણ ચિત્તમાં હરિને રાખો, પ્રભુને રાખો, એને સ્મરણ કરો કે તું હૃદયમાં બિરાજ્યો છે અને તારા માટે આ કાર્ય કરવું છે. કરનારો પણ તું છું અને પામનારો પણ તું છું. આગળ 14મા શ્લોકમાં પ્રભુ 8મા અધ્યાયમાં સુંદર વાત કરતા કહે, બડી સુંદર વાત પ્રભુને કી, અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યસઃ. અનન્ય ચેતા, અનન્ય ચિત્ત વાળો થઈ, સતતમ જે સતત, યોમામ સ્મરતિ નિત્યસઃ, અનન્ય ચિત્ત વાળા થઈ અને જે નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, તસ્યાહમ સુલભમ પાર્થ, એને હું સુલભ થઈ જાઉં છું. પ્રભુ કોને મળે, કોને સુલભ થાય? એ તો મોટા મોટા ઋષિઓને પણ અગોચર છે, મોટા મોટા દેવતાઓને પણ પ્રાપ્ત નથી. શરત સૌથી પહેલી એ અનન્ય ચિત્ત વાળો થાય. સૌથી પહેલા તારી અનન્યતા મારામાં સ્થાપિત કર. કારણ કે તારું ચિત્ત લાલસાઓમાં લાગેલું છે, સાંસારિક કાર્યોમાં લાગેલું છે. બધેથી ખસેડી તારા ચિત્તને સૌથી પહેલા મારામાં પરો. એટલે તો મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાપવું એનું નામ સેવા છે. અને ચિત્તનું પરવણ યોગ દ્વારા ભક્તિ માર્ગમાં નથી, પ્રેમ દ્વારા છે. અહીંયા પ્રેમનો યોગ છે. જ્યારે જ્યાં પ્રેમ હોય ત્યાં માણસનું ચિત્ત સહજ રહે. માં ગમે તેટલી રસોડામાં કામ કરતી હોય, ઘોડિયામાં બાળકને સુવડાવ્યું હોય અને ડ્રોઈંગ રૂમમાં સૂતું હોય, ત્યાં ઘોડિયામાં હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય. કારણ કે કાર્ય કરતા કરતા એનું મન તો ત્યાં છે, એનું ચિત્ત ત્યાં છે. એમ મહાપ્રભુજી સમજાવે, તું બધા જ સંસારના કાર્ય કર પણ તારું ચિત્ત હરિમાં રાખ. એટલે તો આપણે નારાયણદાસની વાર્તા આવે છે ને, નારાયણદાસજી રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા અને એમના મનમાં બહુ એક મોટો મનોરથ કે મારે ગોકુલ જવું છે, વ્રજમાં જવું છે, ગુસાઈજીના દર્શન કરવા છે. પણ જઈ ન શકે, એટલા વ્યસ્ત રહે. એટલે એમણે એક ઉપાય કર્યો. એમણે એક પગારદાર છોકરો રાખ્યો. એનું કામ શું? એનું કામ એટલું જ કે 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે આવે ને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું બોલે ને નારાયણદાસ મનથી ગોકુલ ગુસાઈજીના ચરણોમાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે, પાછા કામમાં લાગે અને પાછી 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે પેલો છોકરો આવીને કે ભૈયાજી ગોકુલ કબ ચલો, અને પાછા મનથી ત્યાં પહોંચી જાય. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પરવણ એ તો સેવા છે. પ્રભુ અહીંયા કહે અનન્ય ચેતાહ, સતતમ, સતત પ્રભુમાં લાગેલું. એટલા માટે આપણે ત્યાં કહ્યું પ્રેમ, આસક્તિ ને વ્યસન, આવી અવસ્થાઓ બતાવી ભાવની. જ્યારે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ જાય ત્યારે ચિત્ત સદાય ઠાકોરજીમાં લાગેલું રહે, જેમ રાજા આસ્કરદાસજીનું લાગેલું રહે. અને જે નિત્ય મારું સ્મરણ કરે છે એને હું સુલભ છું એમ કહી પ્રભુ આગળ અનેક પ્રકારથી ચર્ચાઓ કરી રહ્યા છે. એને તો સુલભ છે, પણ આગળ પ્રભુ ચર્ચા કરતા કરતા કાલની ચર્ચા કરવા લાગ્યા. કાલોસ્મી, ભગવાન પોતે કાલરૂપ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી અને ઉત્તરાયણમાં જેનો દેહ છૂટે એ સદગતિને પામે છે, ઉત્તમ ગતિને પામે છે એમ પણ કહેવામાં આવ્યું. વિશ્વજીની કથામાં શું પ્રસિદ્ધ છે, ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આચાર્યોએ તો અર્થ એમ કર્યો કેવલ કાલની નહીં, કારણ કે એ તો ભક્ત છે. ઘણા લોકો કે જે સારું મુહૂર્ત કયું છે, અમારે ઠાકોરજીને પુષ્ટાવા છે. બધું તને પુષ્ટાવાની ઈચ્છા થઈ ને એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. કારણ કે કાલ ઉપર ટાળીશ ને તો ક્યારેય કોઈ આવીને મન ફેરવી જાય ખબર નહીં પડે. જોના કથા દરમિયાન કેટલા કેટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવીને ગયા.
કે જે મનમાં ભય હતો ઠાકોરજીની સેવા કરી શકીશું કે નહીં, કેમ કરીને થશું, એ ભય દૂર થયો. કેટલા લોકોએ બ્રહ્મ સંબંધ લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પુષ્ટાવ્યા. આ કથાની સફળતા છે. હવે કથા સાંભળી ભગવાન તમારા ઘરે આવી જાય ને તો માનજો કે તમને કથા સફળ થઈ ગઈ છે. સેવા યાંબા કથા યાંબા યસ્યા શક્તિ દૃઢા ભવે, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. સેવા ને કથા એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે સેવામાં બેસો અને કથા સાંભળીને ગયા હો ને ત્યારે, અને લાલનને જગાડો ત્યારે એમ થાય, અરે અહીંયા તો આપ મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડબરા થઈને બેઠા છો. આ તો કથામાં સાંભળી ત્યારે ખબર પડે કે ક્યારેક વરહા બની જાઓ, ક્યારેક નરસિંહ બની જાઓ છો, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ છો, અને અહીંયા મહાપ્રભુજીની કાનીથી કેવા લાલન બનીને બેઠા છે. અને જ્યારે પણ કથામાં આવો ત્યારે કથામાં કથા ક્યારે પણ એ રીતે નહીં સાંભળવી કે મારા ઘરે બિલાતના ઠાકોરજી જુદા અને આ કથાના ઠાકોરજી જુદા. જ્યારે પણ કથા સાંભળો ત્યારે એ રીતે જ સાંભળવી કે રોજ હું જેની સેવા કરું છું એ જ ઠાકોરજીની આ કથા કહી રહ્યા છે. જેને હું રોજ ભોગ ધરું છું, જેને હું રોજ પોઢાવું છું, જેને હું રોજ આરોગ આવું છું, એ જ પ્રભુની આ કથા થઈ રહી છે. એ જ મારો પ્રભુ જોને રણ સંગ્રામમાં જઈ અને કેવા સુંદર ગીતાના વચનો ગાય છે. અને એ જ વચનો ઠાકોરજી ભાગવતજીમાં વ્રજલીલામાં પણ કહ્યા છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. આ કર્મના સિદ્ધાંતોની વાત ભગવાને જે ગીતાજીમાં કરી છે એના બીજ તો વ્રજની લીલામાં ભગવાને રોપેલા છે. ત્યાં નંદ બાબાની આગળ ગોવર્ધન યાગની કથામાં આ કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવે. કર્મણા જાયતે જંતુ, કર્મથી બધું થાય, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. અને એટલા માટે હે નંદ બાબા, હે બાબા, આપ ગિરિરાજજીનું પૂજન કરો, ઇન્દ્રયાગની આવશ્યકતા નથી. અને આમ કર્મનો સિદ્ધાંત ત્યાં ઠાકોરજી બતાવ્યું છે. ગીતાજીના જેટલા બધા સૂત્રો છે એના ક્યાંક ને ક્યાંક બીજ ભાગવતજીમાં તમને જોવા મળશે, કૃષ્ણ ચરિત્રમાં જોવા મળશે. આ કૃષ્ણનું ચરિત્ર જેવું છે, એ અનાદિકાલથી ચાલતું આવ્યું અને આજ સુધીના અર્વાચીન કવિઓ સુધી એ કૃષ્ણની ગાથાઓ ગવાય છે. શ્રેષ્ઠતમ ભારત વર્ષના જેટલા કવિઓ થયા અને થયા છે ને થવાના છે, એ કૃષ્ણને સ્પર્શ્યા વગર ન રહી શકે. એ ભલે પ્રાચીનતમ હોય, કારણ કૃષ્ણ તાપની ઉપનિષદથી કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શરૂ થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. કૃષ્ણ તત્વની કથા એવી છે, બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ આવે, ગીતાજીના વચનો વાંચો તો યુવાનોને જોશ ચડે, અને ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આપેલા વચનો સાંભળો તો વૃદ્ધને પણ અંત સમય સુધારવાની પ્રેરણા મળી જાય. કૃષ્ણ જીવન પણ સુધારનારો છે અને કૃષ્ણ મૃત્યુને પણ સુધારનારો છે. આ બંનેથી તારનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વ ઉપર જો ચર્ચા કરીએ તો ઘણી વ્યાખ્યાઓ કરી શકાય. આપણે તો 18 અધ્યાય પૂરા કરવાના છે. તો ઉત્તરાયણ ને દક્ષિણાયન જે ચર્ચા કરી રહ્યા છે, તો જે વાત કરતો હતો પ્રભુ પધારે મિલે ગોપાલ સોહી દિન નીકો, ઠાકોરજી પધરાવાની ઈચ્છા થાય ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. એટલે ઉત્તરાયણ ની ભીષ્મજી પ્રતીક્ષા કરે છે. આચાર્યોએ અર્થ કર્યો, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની અને અયન એટલે કે પરીક્ષિતની રક્ષા માટે જેણે ઉત્તરાના ગર્ભમાં નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે વિશ્વ. અને જ્યાં પ્રભુ પધાર્યા સ્તુતિ ગાય છે, અદ્ભુત ચર્ચાઓ ત્યાં થઈ છે. ઉત્તરાયણ દક્ષિણાયણ, કૃષ્ણ શુક્લ ગતિ ને કૃષ્ણ ગતિ, દેવયાન ને પિતૃયાન, એની ચર્ચાઓ કરવામાં આવી. આગળ આપણે અષ્ટમ અધ્યાયને અહીંયા વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમોધ્યાયઃ. ગીતા મૈયા કી જય. અથ નવમ અધ્યાયઃ રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ. શ્રી ભગવાન વાચ. ભગવાન કહે કે આ ગોપનીય, અતિ ગોપનીય વિજ્ઞાન હું તને કહી રહ્યો છું, જેને જાણવાની સાથે આ દુઃખરૂપ સંસાર તારો સમાપ્ત થઈ જશે. એવું ગુહ્યતમ
શાસ્ત્ર તને કહું છું, ગુહ્યતમ વિજ્ઞાન તને કહું છું. વિશિષ્ટ જ્ઞાન એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એમ જોવા જાઓ જે આજનું ભૌતિક વિજ્ઞાન છે, આજનું વિજ્ઞાન પ્રમાણ માને. શ્રદ્ધા અને વિજ્ઞાન, અને હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનો બહુ સારો મિત્ર બનતો જાય છે, વિરોધી નથી. ઘણીવાર એમ થાય વિજ્ઞાન પહેલા પ્રમાણ, વૈજ્ઞાનિક એમ કે પ્રમાણ આપો તો માનો, અને ધર્મ એમ કે તું એકવાર માન, તને ડગલે ને પગલે પ્રમાણો મળતા જશે. બસ આ જ અને વિજ્ઞાન અને ધર્મમાં એક વિચારનો ફરક. બાકી હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનું સહાયક થઈ રહ્યું છે. જોને આ માઇક છે તો દૂર સુધી અવાજ પહોંચે છે, આ ચેનલો છે તો ઘર ઘર સુધી કથા પહોંચે છે. આજનું વિજ્ઞાન 21મી સદીનું એ ધર્મનો સૌથી સારો મિત્ર બની ગયું છે, અને વિજ્ઞાનનો સાથ લઈ ધર્મ ઘર ઘર સુધી પહોંચી શકે છે. પણ અહીંયા જે વિજ્ઞાનની વાત છે એ વિશિષ્ટ જ્ઞાનની વાત છે. આધ્યાત્મિક જગતનું વિજ્ઞાન એટલે જેનાથી આત્માનું કલ્યાણ થાય એ પ્રકારનું જ્ઞાન. સુંદર વાત કરતા એ ગુહ્ય વિજ્ઞાનને સમજાવતા ત્રીજા શ્લોકમાં પરમાત્મા બોલ્યા, અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્યમાં નિવર્તન્તે મૃત્યુ સંસારવર્મણિ. ધર્મમાં શ્રદ્ધા વિનાનો વ્યક્તિ એ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતો રહે છે, એને જીવનમાં દિશા મળતી નથી. શ્રદ્ધા વગરના વ્યક્તિને જ્યાં શ્રદ્ધા નથી, એટલે કે માનવતા વગરનું વિજ્ઞાન એ કલિયુગનું પાપ છે એમ ગાંધીજીએ ગણાવ્યું પાપ. જેમાં માનવતા, જેમ હૂંફ ન હોય એ વિજ્ઞાન કામનું નથી. અહીંયા કહ્યું શ્રદ્ધા વગરનો વ્યક્તિ, જેને ધર્મમાં શ્રદ્ધા ન હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય, એ સંસાર ચક્રમાં ભટકતો રહે છે, એ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી. કારણ કે જેટલા સુખના સાધનો વિજ્ઞાન ગોતે છે એ માણસને પરાધીન બનાવતું જાય છે. માણસને વિજ્ઞાન સહાયક થયું સમય બચાવવા માટે, એના સમયનું રક્ષણ થાય. પહેલા એક ગામથી બીજે ગામ જવું હોય તો મહિનાઓ લાગી જાય, આજે વિમાનમાં બેસીને કલાકમાં બેસી પહોંચી જાઓ. પહેલા લોટ દળતા તો કલાકો લાગતા, આજે ઘરઘંટીમાં તુરંત દળાઈ જાય. પેલા કપડા ધોવા જતા તો કલાકોમાં પાદરેથી પાછા આવતા, આજે વોશિંગ મશીનમાં તુરંત ધોવાઈ જાય. સમય બચાવવા માટે વિજ્ઞાને બહુ પ્રયાસ કર્યા, પણ તકલીફ શું થઈ? આજે દરેકના હાથમાં ઘડિયાળ છે, પણ ટાઈમ કોઈની પાસે નથી. ઘડિયાળ દરેકના હાથમાં છે, અને એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલી મોંઘી ઘડિયાળ પહેરો એનાથી સારો સમય થઈ જતો નથી. સમય તો સત્કર્મો દ્વારા સુધારવો પડે છે. ભગવાને બધાને એક સરખો સમય આપ્યો. એ કાંઈ ન કરતો એવો પ્રમાદી વ્યક્તિ હોય યા કોઈ બહુ મોટો દુનિયાનો વૈજ્ઞાનિક હોય, બંનેને દિવસમાં 24 કલાક જ મળે છે. ભગવાન એમ નથી કહેતા કે હા તું મોટો વૈજ્ઞાનિક એટલે તને 4-5 કલાક વધારે દિવસના આપી દો. એને પણ 24 કલાક. કાંઈ ન કરતો એને પણ 24 કલાક. માણસ એ ક્ષણોનો ઉપયોગ કઈ રીતે કરે છે એના ઉપર છે. ભગવાને તો બધાને સરખું આપ્યું છે. પ્રભુ કહે ધર્મમાં જેને શ્રદ્ધા નથી સંસાર ચક્રમાં ભટકતો રહે છે. 11મા શ્લોકમાં પરમાત્મા 9મા અધ્યાયમાં સમજાવે છે કે મૂળ વ્યક્તિ જે મારા આ પરમ ભાવને નથી જાણતો, મને પરમાત્મા તરીકે નથી જાણતો, એ જીવ કેવો છે, ક્યાં એની ગતિ થાય છે, એ કહેતા 11મા શ્લોકમાં પ્રભુ બોલ્યા જે મૂળ છે એ પરમાત્માને પણ માણસ જાણે છે. અવજાનંતી મામ મૂઢા માનુષમ માનુષિત તનુમાશ્રિત. હું મનુષ્ય રૂપે આવું છું, પણ મનુષ્ય જેવું શરીર મારું હોતું નથી. પણ જેનું માયાથી જ્ઞાન હરાઈ ચૂક્યું છે, જે મૂળ છે, એ મારા આ પરમ ભાવને, મારા આ અલૌકિક સ્વરૂપને જાણતા નથી. મનુષ્ય જેવી ક્રિયા કરતા પરમાત્માને સાધારણ વ્યક્તિઓ જેની બુદ્ધિ લૌકિક છે એ માણસ માને છે, માણસ રૂપે જુએ છે. એટલે ઘણીવાર કૃષ્ણ તત્વની ચર્ચા કરતા પણ આધુનિક વિચારકો એમ કહે એ તો કોઈ મહાપુરુષ હતા, એ કોઈ યુગ પુરુષ હતા, એ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હતા. ગીતાજી કહે, ભગવાન કહે એ મારા પરમ ભાવને જાણતા નથી. હું તો પોતે ઈશ્વર છું, હું પરમાત્મા છું. એટલે તો જ્યારે કુંતાજી આવ્યા પ્રભુ પાસે સ્તુતિ કરવા લાગ્યા. કુંતાજી સ્તુતિ કરતા કહે છે નમસ્ય પુરુષમ
આપને નમસ્કાર, આપ પુરુષ છો, તો એ તો આપ જાણો જ છો ફૈબા, એમ ભગવાન કહે. તો કે સાધારણ પુરુષ નહીં, ત્વમેવ આદ્યમ પ્રકૃતે પરમ, કેવલ મનુષ્ય આકારે આપ આવો છો. જો આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવાની જરૂર છે. યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે એમ કહ્યું. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ હંતાય બદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદમૂલૈ. ગોપીજનો વેણુ ગીતમાં કહે છે કે આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. શૈલોસ્મી કહી પ્રભુ અનુભવ કરાવે, આ તો સાક્ષાત મારું સ્વરૂપ છે. ભક્ત સ્વરૂપ પણ છે ને ભગવદી સ્વરૂપ પણ છે. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, નામ છે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં સન મનુષ્યાકૃતિ, પણ આપનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સાક્ષાત એ જ સ્વરૂપ છે. એમ અહીંયા કહ્યું, મનુષ્ય આકારે મને જોઈ એ લોકો મને સાધારણ મનુષ્ય માની લે છે, જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે. પણ હું સાધારણ મનુષ્ય નથી. પ્રભુનો દેહ પ્રાકૃત નથી. હવે પ્રાકૃતના અનેક લક્ષણો ગણાવવામાં આવ્યા, હમણાં એ ચર્ચામાં નથી. તો કોને પ્રાકૃત કહેવાય, કોને અપ્રાકૃત કહેવાય? સર્વોત્તમ સ્તોત્રની શરૂઆત જ એના છે, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિ. અપ્રાકૃત કોને કહેવાય? એ અલૌકિક કોને કહેવાય? જેમાં લૌકિક ધર્મો ન હોય એ અલૌકિક. જન્માદિથી લઈ નાશ સુધીના જે લૌકિક ધર્મો બતાવવામાં આવ્યા, એવા અલૌકિક રૂપ પ્રભુનું છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? વેદે કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ પ્રભુનું સ્વરૂપ છે. પણ જેનું જ્ઞાન હરાયું છે એ આ સ્વરૂપે પ્રભુને જોતો નથી, એ સાધારણ મનુષ્ય એને માની લે છે. એમ કહેતા આગળ પ્રભુ 14મા શ્લોકમાં સમજાવે છે, સતતમ કીર્તયંતો મામ, જે સતત નિરંતર મારા ગુણગાન કરે છે અને મારી પ્રાપ્તિના અર્થે જ જે વારંવાર મને પ્રણામ કરે છે, જે સદા મારામાં ધ્યાન જોડીને રાખે છે અને જે મને જ ઉપાસે છે, એના પર જ પ્રભુ કૃપા પોતાની વરસાવે છે. સતત કીર્તન, સતત ગુણગાન કરતો રહે, આ ભક્તના લક્ષણ છે. વૈષ્ણવનું લક્ષણ શું? જો સીધી સાદી ભાષામાં સમજાવું તો જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. અમારો ઠાકોરજીનો વૈષ્ણવ દુખી ન હોય, એ સદા સ્મિત કરતો હોય, સદા પ્રસન્ન રહેતો હોય. વૈષ્ણવ તો એના ચહેરાથી ઓળખાઈ જાય. ટ્રેનમાં કોઈ મળે ને તો જોઈને જ ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો. એની મુખની પ્રસન્નતા, એના ચિત્તનો આનંદ, કારણ કે મારા માથે ઠાકોરજી બિરાજે છે, એ વાતનો એ જે આનંદ છે, એ આનંદ અભિવ્યક્તિ એ ત્યાંથી દેખાય છે. અને એટલા માટે યો સતતમ કીર્તયંતો મામ, જે સતત મારું કીર્તન કરે છે. શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધ દૃશ્ય કૃતમેત ચતુષ્ટયમ. बड़ी सुंदर बात प्रभु करते हैं. प्रभु के હું તારું યોગ ક્ષેમ બંને કરનારો છું. શરત મારી બહુ નાની છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. જે અનન્ય ભાવે મને ભજે છે, જે ભગવાનનો થઈને જીવે છે, એનું સઘળું ભગવાન કરી આવે છે. મર્યાદા માર્ગીય ભક્તોના તો અનેક જીવનની કથામાં તમે જુઓ, નરસિંહ મહેતા આદિની જીવનની કથા જુઓ તમે, કેટલા કાર્યો પ્રભુએ કર્યા છે. શરત એક જ છે, પ્રભુને એવી નિષ્ઠાથી ભજો કે પ્રભુને ભરોસો આવી જાય કે મારા સિવાય આનું કોઈ નથી, તો એ તમારું બધું જ કરી આવશે. બસ એટલો ભરોસો અપાવવાનો છે કે આનું હું નહીં કરું તો આનું કરનારો બીજો કોઈ નથી. પણ જે ભટકે છે, તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે, તમે એના ચરણોમાં બેસી જશો તો ભગવાન તમારા માટે દોડવા લાગશે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે. અનન્ય ભાવથી જે ભજે છે, અનન્યતા એ વૈષ્ણવની શ્રદ્ધાની તાકાત છે. અને જેની શ્રદ્ધા ભટકતી હોય
એ શ્રદ્ધા કમજોર કહેવાય. જેની શ્રદ્ધાઓ અનુકૂળતાઓ ગોતતી હોય કે આમ ગોઠવાય, આમ થાય પછી ભક્તિ કરું, એ પણ કમજોર શ્રદ્ધા છે. કારણ કે જ્યારે શ્રદ્ધા કરી, વિશ્વાસ મૂક્યો, પછી જોતોના વિચાર ન કરવાના. અંગદે પગ મૂક્યો અને કહ્યું કે જો રાવણ તું હલાવી દે તો હું હારી જાઉં સીતાજી. બધા ગભરાઈ ગયા કે અરે હમણાં હલાવી દેશે, રાવણ તો આટલો બળશાલી છે, હમણાં હલાવી દેશે. અને બહુ કોશિશ કરી રાવણે, પણ એક ઇંચ પણ હલાવી ન શક્યો. અને જ્યારે પાછા આવ્યા ત્યારે બધા જ વાનરો ભેગા થઈને કહેવા લાગ્યા કે અરે પગ હલી જાત તો થાત શું. અંગદે કહ્યું કે એકવાર ભરોસો રાખ્યો હોય ને, પછી જોતોના વિચાર આપણે ન કરવાના હોય, પછી તો રામ જ સંભાળી લેતો હોય. અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસ, જે અનન્ય ભાવે મને ભજે છે. વાર્તા સાહિત્યના અનેક પ્રસંગો તમે જુઓ, દરેક પ્રસંગોમાં ઠાકોરજી બધાનું પૂરું કર્યું છે. જેણે પ્રભુને સાચવ્યા છે ને, પ્રભુએ એનું બધું સાચવી લીધું છે. પણ જે પ્રભુને ન સાચવી શક્યા, એ જીવનના સાંધાઓ જોડતા રહી ગયા. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ ઉપાય, શાંતિનો એક જ ઉપાય, આનંદનો એક જ ઉપાય, સર્વ સમર્પણ. એના થઈ જાઓ, બસ એને અહેસાસ અપાવો, તારા સિવાય અમારું કોઈ નથી. યોગક્ષેમમ વહામ્યહમ, ન મળતી વસ્તુને મેળવવી યોગ, અને મળેલી વસ્તુને સાચવવી ક્ષેમ. આ બંને પ્રભુ કરી આપે. એવો પ્રસંગ એક વિદ્વાન પંડિતના જીવનનો આવે છે. એમને જીવનમાં ગીતાજીની બહુ અદ્ભુત વ્યાખ્યાઓ કરી ને ગીતાજીમાં અનન્ય એમને નિષ્ઠા. એકવાર ગીતાજી ઉપર વ્યાખ્યા કરી રહ્યા હતા અને આ શ્લોક આવ્યો, અને શ્લોક ઉપર ટીકા લખતા એમણે વિચાર કર્યો કે યોગક્ષેમમ વહામ્યમ વહન કરું છું. ક્યાંક લખવામાં કોઈ ભૂલ લાગે છે, ક્યાંક બોલવામાં કોઈ ભૂલ લાગે છે. યોગક્ષેમમ દદામ્યહમ એવું કંઈક હોત તો હજી સમજાત કે યોગ અને ક્ષેમ હું આપું છું, વહામ્યહમ હું વહન કરું છું. એમને લાગ્યું કે કંઈક ભૂલ લાગે છે, એટલે એમણે આ શ્લોકના વહામ્ય ઉપર ચેકો માર્યો અને લખી દીધું દદામ્ય. ક્યાંક પાઠાંતર ભેદ સમજીને સુધાર્યું. બહુ આદર્શ વિદ્વાન હતા, અયાચક વ્રત હતું, મળે એમાં જીવવું એવો નિયમ એમના જીવનનો હતો. ઘરમાં આજે કાંઈ નહીં, પત્નીએ કહ્યું ઘરમાં આજે ભોજન માટે કાંઈ જ નથી, કંઈક તો પ્રયાસ કરો, ક્યાંક તો કોઈ યજમાનના ઘરે જાઓ. અને પત્નીએ બહુ કહ્યું તો કે ઠીક છે, હું જઈને આવું છું, તું હમણાં પ્રતીક્ષા કર, થોડી વારમાં હું આવું. અને નીકળ્યા. અનન્ય પ્રભુ પર શ્રદ્ધા, પ્રભુ આપે એના પર જ જીવવું, ક્યારેય કંઈ માંગવું, એવી અનન્યતા એમની. અને ચાલ્યા છે. અને જ્યાં બહાર ગયા એટલી વારમાં એક નાનકડો 7 વર્ષનું બાળક એમના ઘરે આવ્યું. દરવાજો ખટખટાવ્યો, અને જ્યાં દરવાજો ખટખટાવ્યો અને પત્નીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડા 7 વર્ષના બાળકે ખભા ઉપર અનાજની બોરી ઉચકી રાખી છે. અને ઉચકીને લઈને આવ્યો અને કહ્યું કે તું કોણ છે, આ કોણે મોકલાવ્યું? કે તમારા પતિએ મોકલાવ્યું છે, એટલે હું ઉચકીને લાવ્યો છું. એમને તું આ નાના બાળક પાસે ઉચકાવે? ઠીક છે અંદર મૂકી દે. અને એવું સુંદર બાળક મનમોહિત થઈ ગયું. પણ એના મુખને જોતા જોયું તો એના હોઠ કપાયેલા છે અને એમાંથી લોહી નીકળી રહ્યું છે. પત્નીએ પૂછ્યું કે આ તું આવો સુંદર નાજુક સુંદર બાળક, તારો આવો હોઠ કેમ કપાઈ ગયો? તો કે તમારા પતિએ કાપી નાખ્યો છે. અને હવે તો એનો પિત્તો ગયો કે એક તો આટલા નાના બાળક પાસે આ અનાજ સીધું મોકલાવ્યું, અને પાછું એનો હોઠને આ રીતે માર્યું કે એનો હોઠ કપાઈ ગયો અને લોહી નીકળી રહ્યું છે. આવા દો એમ. અને પ્રતીક્ષા કરવા લાગી. અને આ પંડિત તો એટલા નિર્મોહી અને ગીતાજી પર એટલો ભાવ અને ઠાકોરજીમાં એવી અનન્યતા, બધે પરિભ્રમણ કરીને આવ્યા પણ કોઈની પાસે માંગવું નહીં એવું અયાચક વ્રત હતું. એટલે પાછા આવ્યા. થયું મનમાં કે પત્નીને શું જવાબ આપીશ કે કાંઈ લાવ્યો નથી, ખાલી હાથે આવ્યો છું. પણ જેવી પ્રભુની ઈચ્છા, પ્રભુ પર અનન્યતા સિદ્ધ છે. અને જ્યાં દ્વાર ખટખટાવ્યો, પત્નીએ દ્વાર ખોલ્યું. કહ્યું કે તમે જે મોકલાવ્યું બધું સીધું આવી ગયું છે. મેં કહ્યું સીધું મોકલાવ્યું? અરે પેલા બાળક પાસે તમે મોકલાવ્યું હતું, પણ તમે પણ ગજબ છો, આટલા નાના બાળકના હોઠને કાપી અને લોહી નીકળતું હતું, આ રીતે મરાતું હશે. કયું નાનું બાળક? કોને મેં માર્યું? કે પેલું 7 વર્ષનું સુંદર બાળક આવ્યું હતું. આટલા નાના બાળકે આટલી કોથળો ખભે ઉચકેલો હતો, અને જો આખા મહિનાનો અનાજ પધરાવીને મૂકીને ગયો છે.
પણ એના હોઠમાંથી લોહી નીકળતું. અને ત્યારે એ પંડિતને ભાન થયું, અરે એ બાળક બીજું કોઈ નહીં તો સાક્ષાત કૃષ્ણ હતા. અને મેં આજે ગીતાજીના શ્લોકને કાપ્યો, પણ ગીતાજી તો પ્રભુનું મુખારવિંદ છે, મુખારવિંદની વાણી છે, એટલે એને ગીતાના શ્લોક ન કપાયા, પ્રભુનો હોઠ કપાઈ ગયો. પણ યોગક્ષેમમ પ્રભુએ સાબિત કર્યું કે દદામ્યહમ, હું કેવલ આપતો નથી, વહામ્યહમ, હું પોતે ઉચકીને લઈ આવું છું. અને આ શ્લોકને ચરિતાર્થ એમના જીવનમાં અનુભવ કરાવ્યો પરમાત્મા. એવી અનન્ય ભાવથી જે પ્રભુને ભજે છે એનું યોગ અને ક્ષેમ ઠાકોરજી કરી આપે છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના પ્રસંગો છે, પણ પુષ્ટિ ભક્તિ તો એનાથી ઉપર જાય છે ને. પ્રભુ અહીંયા આપે ને જીવ ના પાડે છે. પદ્મનાભદાસના ઘરમાં જ્યારે કાંઈ ન રહ્યું અને મહાપ્રભુજીના બહુજીને ખ્યાલ આવ્યો કે પદ્મનાભદાસજીના ઘરમાં આજે ભોજનનું પણ કંઈ નથી, એટલે મહાપ્રભુજીના ઘરેથી સીધું મોકલાવ્યું. અને પદ્મનાભદાસજી જ્યારે બહારથી ઘરે આવ્યા, સીધું સામગ્રી પડેલું જોયું, પૂછ્યું, બેટા કોણે મોકલાવ્યું? અને કહ્યું કે આ તો શ્રી મહાપ્રભુજીના ઘરેથી આવ્યું છે. અને ત્યારે પદ્મનાભદાસજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું કે બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. કારણ કે આપણા સુખ માટે જો ગુરુને શ્રમ આપવો પડે તો આપણી વૈષ્ણવતા લાગે. આ ભાવ પુષ્ટિ ભક્તિનો છે. અહીંયા તો ઠાકોરજીએ માંગવાનું કહ્યું અને ભક્તોએ ઠાકોરજીના સુખ માંગ્યા છે. એવા પ્રમાણ પુષ્ટિ ભક્તિમાં છે. પણ પ્રભુનું એ વચન છે, એ નિર્ભય વચન છે કે જે અનન્ય ભાવે મારો થઈને મને બચશે એનો યોગ અને ક્ષેમ હું કરી આપીશ.